બોલો આજે ખેતર જઈએ છીએ આટો મારવા, કેમ્પિંગ કરવા. હા, આજે જગદીશભાઈ નહીં આવ્યા. જગદીશભાઈ સુરત જ્યાં હે, સુરત રે બધાય હીરા કસે હે, એટલે આજે પથુની મમ્મીને બે અમે જઈએ ખેતર આટો મારવા અને કેમ્પિંગ કરીશું, દેશી કેમ્પિંગ. તુવેરું હવે બધી વાટી લીધી છે. પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું તારે તુવેરું આવી હતી, તારે હવે જો વિડીયોમાં તુવેરું વાટેલી બતાવી છે. હવે વાળ આવી ગઈ આડી, ઉપર ફાલ બધો લઈ લીધો. ફાલ જ કહેવાય ને લા, ખાલી એના ડાંઠા ભરા છે. આ ડાંઠા પછી જો મિત્રો ગલેરી આવી ગઈ છે અમારા ખેતર જવા માટે. ગલેરી આગલા વિડીયોમાં પણ બતાવેલી છે ગલેરી. તો અમારા આવો રસ્તો છે સાપ જેવો, સાપના બિલ જેવો. અને હવે નદી આવશે. જો મિત્ર કેવું મસ્ત ઝાડું આવ્યું છે અને નીચે જો મસ્ત સાઈડો છે. અને પીલું ઓલી ગયા, હવે પીલું હવે પાકા થઈ જાય. પેલા ઓલા 8,000 હવે આવશે નહીં. આ જો આ પીલું આ રહ્યા ને હજુ હે લ્યા, હજુ પીલું તોડ ખાય. શું આવે આ પીલું ના ખવાય, શું આવે પા ઓલા મેઠા એવું. પણ એ તો હજુ હવે લાગે છે પા ઓલા નહીં. આ જો કોડબાડી છે બીજા કોકના ખેતરની જવાની. જો મિત્રો સામે બાઈક પડ્યા છે કોકના અને જઈ રહ્યું છે ભાઈ. અને નદી આવશે હવે, આગળ તમને બતાવીશું. જો મિત્રો આ કાળા પીલું દેખાતા છે તમને, ઝૂમ કરું થોડુંક. ઓલા લાલ હતા ને અરે કાળા, લાલ ને પીળા આવે. પીળે આવે પીળા મેં જોઈ લો. પીળા, લાલ, પીળા અને કાળા અને સફેદ 3 પ્રકારના આવે, 4 પ્રકારના આવે. શું સફેદ ચાહે લાલ જ છે, સફેદ તો આપણે વાળામાં જ છે. મિત્રો નદી આવી ગઈ છે. હવે નદી આવી છે. પાણી અત્યારે ના આવે ને, ઉનાળા હવે સૂકી જાય. પાણી છોડે એટલે આવે, પાણી નહીં પડ્યા છે. બધા ખેતર આવ્યા છે એમના. અને બીજું નવેરું આવી ગયું છે પાછું. નદી છે હવે બધા વાડ કરશે એમના ખેતરની, વાવરિયા કાપી. જો મિત્રો આ બોરા છે, ચણા તમને દેખાતા હશે. ખાટા છે થોડા. જો મિત્રો ખેતરમાં ચી ઠંડી હવા આવે છે. એસી જેવી હવા આવે, એસી જેવી. અને બચુબા બેઠા છે. બચુબા હા ખેતરમાં શું કરો? સાપી ના આવો છો એવું એમ. જો આ બાજુ નદી છે. જો બોલો ભાઈ ઉડી ગયા. જો આ નદી છે, આ બાજુ પાણી નહીં, પાણી સૂકી ગયું. હવે ઉનાળો આવે એ પ્રમાણે પાણી સૂકતું જાય. શિયાળામાં પાણી હતું. પેલા કંકોડા મેળતા હતા, આ જગ્યાએ વેણે હતા. આ બધા કંકોડાના વેલા હતા ચોમાસામાં. એ વિડીયો ચોમાસામાં બનાવીશું. એક મૂકેલો છે જૂનો, જોઈ લેજો. જો આ પેલા કેળા એનું અથાણું બનાવી એનું. અને કેળ કહેવાય ને, કેળ કહેવાય. એનું અથાણું બને મસ્ત મજાનું, તમે ખાધેલું હશે. સીદડો વનમાં કામ આવે. સીદડો એટલે હવે મસ્ત ઉતાર. જો સીદડો ચો મસ્ત હે. અને પથની મમ્મી આ બાજુ આવે છે પાછળ. જો બગલા એ બોલતી નહીં, એ બગલા રહ્યા. જો મિત્રો ચેલા બધા બગલા છે. અડધા તો
બગલા જેવા બીજા પક્ષી નહીં, એ બીજા નાના બગલા હે, ઓલો થોડા મોટા છે ને એ અલગ હે. એ માછલી ખાઈ રહ્યા પકડી પકડી જીવડા. ચીબાથી જાવ અહીંથી જો બગલા ઉડી ગયા અમે આયા એટલે. જો આ બાજુ નદી હે, શેઠ બધી નદી છે જો, શેઠ આટલા બધી નદી છે. શેઠ હમણાં જાય છે, પેલી બતાવી હતી. અને આ બાજુ પણ નદી છે, શેઠ બધી નદી. પણ આ બાજુ પાણી ભર્યું છે, થોડું ઊંડું છે એટલે નહીં સુકાણું. ને પથરા બાંધેલા છે, પથરા પરથી જવાનું. નદી આવી છે હવે, જો પાણી જાય છે. પાણી જાય આમથી આવે, આમથી આવે અને આમથી જાય. જો પથ્થરની મમ્મી આવે છે પાછળ પાછળ. અને કોળબાડી છે એટલે કીજું પાણી થોડું થોડું છે હવે. કોરબાડી હે, કાંટા બહુ પગમાં આવે. ખેતરમાં આવી ખોળબાડી મેલેલી હોય. અમારી બાજુ બહુ જંગલ એ વિસ્તાર બહુ નથી, ખેતર હે એટલે ખેતરમાં જઈએ આટો મારવા, કેમ્પિંગ કરવા, વિડીયો બનાવવા. આ ખેતરમાં માલિકે ઘઉં આવ્યા છે. સામે દેશી કેમ્પ બનાવ્યો છે નાનો, જો સામે દેશી કેમ્પ. અમારા ખેતર બનાવ્યો ને એવો છે, એ દેશી કેમ્પ બનાવ્યો છે. ચમ ઊભી રહી જાય. ઘઉં આવ્યા છે, ઘઉં. જો મિત્રો ઘઉં આવ્યા છે. દેશી કેમ્પ બનાવ્યો છે દાદાએ એમના ખેતરમાં. હજુ આપણું ખેતર નથી આવ્યું, હજુ હવે આવશે. ઝાટકો મેલેલો હોય એટલે ખબર પડે, એટલે આવી લાઇટો લગાવેલી હોય રાતે. લાઇટો ઝપઝપ થાય, લપઝપ લપઝપ. જો બીજી લાઇટે આવી, જો આવી લાઇટો લગાવેલી હોય એટલે ખબર પડે કે ઝાટકો મેલેલો છે રાતે. રોજડાના ત્રાસથી, ભૂંડડાના. જો ત્રીજો ઝાટકો, દીવો. ત્રીજા ઝાટકે દીવો મેલ્યો બધા. ચોથા ઝાટકે દીવો. જો બધા દીવા મેલેલા છે એટલે કોઈ આવે માણસ તો ખબર પડે કે અહીં ઝાટકો મેલેલો. 6 7 બધી જગ્યાએ. બીજી ખોરબાડી આવી હવે, પાણી ચાલુ લાગે છે ઘઉંમાં. જો મિત્રો પાણી ચાલુ છે. જો પાણી ચાલુ છે, ઘઉંને પાણી પાય છે. જો અહીંથી આ પાઇપ જઈ છે, અહીંથી અહીં આટલા બધી, એ આટલા બધી પાણી પડેલું. જો મિત્રો ચેવી ઠંડી ઠંડી હવા આવે. વિડીયામાં તો ખાલી બોલાય, પણ અસલીમાં તમારે આવી ઠંડી ઠંડી નેચરની મસ્ત ઠંડી ઠંડી હવા આવે મિત્રો. અને પથું ભરી મમ્મી પાછળ પાછળ આવે છે. કેવી ઠંડી હવા આવે કુદરતી સૌંદર્યની. અને આ બાજુ ઘઉં પાણી છૂટું મેળ દીધું છે. ખેતર આવો તો ખબર પડે કુદરતી સૌંદર્યનો નજારો જોવા અને ઠંડી ઠંડી હવા ખાવી હોય તો આવવું પડે, તો તમને ખબર પડે કે ખેતરની મજા કેવી છે. જો ઓલો ચક બોલેરો છે. ચણા આવ્યા હતા નહીં, આમાં શું હતું? ચણા હતા નહીં, ચણા લઈ લીધા. હવે ઘઉં આવ્યા છે. જો આવડાવડા થયા ઘઉં. ચણાની સિઝન જઈ, તુવેરની, ચણાની. આ બધા આ પાણી બહુ છે, ખખડેલું. ગુજરા ગુજરા લાગે અંદર. ભૈઠિયા બહુ છે એમાં ખેતર, એટલે ભૈઠિયા આવશે બહુ. જો નદીમાં કોઈક રોજડા બોજડા ખખડાવતા લાગે પાણી. ભેંસું હશે, કોઈક સારું આવ્યું હશે. જો પાઇપ આટલે આવી છે પાણી, શેઠ કેનાલથી લાવે. અમારી બાજુ કેનાલને ફોટ્યું નથી એટલે થોડા દૂરથી લાવવી પડે. કિલોમીટર કેટલા થાય તો ખબર નથી, પણ બહુ મોટે કેનાલ છે, મોટી કેનાલ. અહીંયાથી લાવવું પડે દૂરથી. જો કેવા ફૂલ ઉગ્યા છે મસ્ત પીળા પીળા કલરના. જો બધી જગ્યાએ ફૂલ ઉગી ગયા. હવે બધું વાઢ લીધું એટલે આખા ખેતરમાં ફૂલ ફૂલ છે, પીળા પીળા. ત્યાં શું બહુ ખાય ફૂલ
એને શું કહેવાય તમે કહેજો. બોરડી નાની જો હુકરીના માળા આમ દેખાય. જો હુગરીના માળા સામે હે દેખાતા હોય તો કોમેન્ટ કરજો. તડકો બહુ છે એટલે આછું આછું દેખાય. હવે બધા પક્ષીઓ માળા બનાવશે વસંત ઋતુમાં. જો વ્હાઈટ વ્હાઈટ ફૂલ પણ છે અત્યારે. બધા ફૂલ ને બધું ખીલી ઉઠે. ઋતુ એવી છે એટલે વસંત ઋતુ. જો નાનો ઝાટકો મેલેલો અહીં કે નાના નાના લાકડા ખુશી. હવે બધા વ્હાઈટ વ્હાઈટ ફૂલ છે. જો કેટલા બધા ફૂલ છે નહીં. તારા પીડા છે. પીડા ઉલબાજ બહુ છે. ઓલા પીડા ક્ષેત્રમાં છે. જો ચણા ભેગા કરીને મૂકેલા છે. હવે કટાશે હલર લાવીને અને તુવેરું બધી ઊભી છે. હવે વાટી લેશે અને ભેંસાને ખવડાવી દે છે વાટી વાટી ચારો તરીકે. તડકો થઈ ગયો છે. કેટલા વાગી ગયા છે જોવા દો. 10 ને 15 થઈ છે. ચોક આવું ઝાડું નાનું આવે ને સોયડો આવે એટલે મજા આવે. ઉપર એટલે ઠંડી ઠંડી હવા આવે કુદરતી એસી જેવી. અને જુઓ ફૂલ નવરા ફૂલ જ છે. હવે ફૂલ ફૂલ નવરા ફૂલ. જો મિત્રો ધોરા પીલું આવ્યા અહીં કને. હવે તમે દેખાતો હોય તો આ ધોરા પીલું છે. જો આ પાડી બનાવી વચ્ચે બીજી બાજુ નહીં બજાવું ત્યાં ચલપટી જાય છે ના જવાય. જો મિત્રો પેલું નદીમાં વ્હાઈટ વ્હાઈટ કોક ફૂલ જેવું છે. મન કા ક્યાંથી લાગે શું કહે બોલ. એ બોલે બુડી હતી એમાં નાના નાના બોરા આવ્યા હતા કાપી નાખી. જો કોક અને બાચી આવે પાઇપ ફૂટી ગઈ એટલે પાણી તરી એનું એટલે માટીની. જો મિત્રો કેટલા બધા બોરા આવ્યા છે. જો કેટલા બધા બોરા આવ્યા છે. અરે મેઠા છે મસ્ત. ધ્યાન હે જો પડી ગયો. કાટા છે થોડાક લાલ લાલ ને. હા અંદર ના જવાય તો ક્યાં કહું તો જો મિત્રો કહું આ બાજુ પોંખ થાય છે નહીં ઉકી જાય. બધા કહું આનો વિડીયો એક બનાવી લ્યો આડો. મિત્રો પતેની મમ્મી થાકી જઈ. 2-3 કિલોમીટર છે તો થાય. આપણે કેટલા કિલોમીટર થાય? આમ 3 કિલોમીટર થાય. જો બેસી ગયા એક નહીં કે થાક લાજો હવે ઘડીક. જો બીજો કેમ્પ આવી ગયો દેશી. જો આવું હોય અમારા ખેતરોમાં કેમ્પ જ હોય. બધાને એક એક ક્ષેત્રે કેમ્પ હોય. જો પેલો આ બાજુ નાનો બીજો કેમ્પ જો ઓલો જો મસ્ત જો ખાલી બધું ઉતારી લીધું પણ મસ્ત નહીં કેમ્પ પેલો. હા મેં આ ચેવો કેમ્પ છે એના પરથી કપડું લઈ લીધું. ઉપર પાછું હુઈ રહેવાનું. નીચે જો લાંબા લાંબા લાકડા. એ કાર્ય જો દેશી કેમ્પ. અને દેશી કેમ્પ કહેવાય. તમે પેલા 10,000 રૂપિયાના લાવો તમારે એના કરતાં હારા નહીં. શું કેવું કે બોલ કે હાથે બનાવેલા કેમ્પ કેવા કે 10,000 વાળા લાવો એના કરતાં જો હાથે 4 લાકડા કાપી આપવાના 2 આડા કાપી લેવાના એટલે કેમ્પ બની જાય. 500 રૂપિયાનું મેણિયું લાવી દેવાનું એટલે થઈ જાય કેમ. મેણિયું ના લાવો તો ચાલે. ઉપર જો આ કુદરતી બધાય આ બધા ઝાડવાના પત્તા હોય ને લેબડાના બધા નાખે એટલે બની જાય દેશી કેમ્પ. ઘોડા જીરું જો મિત્રો ઘોડા જીરું આવ્યું છે. અમારા બાજુવાળા ખેતરવાળા એમનું ખેતર છે. અને આ ઘઉં પાછા આવ્યા બીજા થોડીક સાઈડ મળે. જો બધા ભેગા કરેલા એમના ખેતરના ચણા ભેગા કરે છે. ઓલા સામે બેઠા છે બધા. જો આંકડો મિત્રો આંકડો છે. આ મોટો આંકડો ગયો ચેવડો મોટો આંકડો છે. હનુમાનજીને ચડે આંકડો કહેવાય. જો મિત્રો હવે તુવેર બધી વાટી લીધી શેઠ બધી. આપણો કેમ્પ પેલો સામો દેખાય રહ્યો. આગળ જઈને બતાવીએ.
મિયાણીઓ લઈ લીધું નહીં? હજુ ચકચક હજુ તુવેર છે જો. વાહ હજુ પેલા શું કહેવાય ભૈઠિયા. જો મિત્રો આ અમારું ખેતર આવી ગયું છે. આ બધું અમારું ખેતર છે એટલા સુધી. આ તો એમને બીજું એનું હવા થોડા થોડા ઉજ્યા. જો મિત્રો અહીં કુવેલી ગારી પાણી પીવાની મસ્ત પાણી ભર્યું છે. ખાલી ઉપર ઉપર થોડુંક સાફ કરી દેવાનું પછી પીવાનું. જો પડ્યું છે પાણી પીવાનું. કુવેલી છે જો નાની કૂવો ગાર્યો. આ ચકચક હે તુવેર જો અલ્યા તાર વેણી વેણ લેજી. આંબરે હે કો તુવેર વેણ લેજી અમે થોડી આપણા ખેતરમાં હારી. આ ચકચક હે ને આ પાકે પાકે લઈ લે. જો મિત્રો આ તુવેર ચકચક હે તે થોડી વેણ લેશું. અમારો કેમ્પ આવી ગયા છે. અમારા ખેતર અમારો કેમ્પ છે બનાવેલો. જો ફોટો પાડલું એક પણ મિયાણીયું ઉતારી લીધું. જો મિત્રો અમે આવી ગયા છીએ અમારા ખેતર અને અમારો કેમ્પ તૈયાર છે. પહેલાં બનાવેલો જ છે. મિત્રો અમારા ખેતર આવી ગયા છીએ અને ઘડીક હવે થાક ખાશું. ઘડીક બેસું પછી ચા પાણી અને બધું બનાવીશું. નાસ્તો કરીશું અને કેમ્પિંગની મજા લઈશું. પર જો આ સીડી બનાવેલી છે. જો પત્તુભાઈની મમ્મી બેઠી છે માય. અને જો તમારે બતાવું મિયાણીઓ છોડી લીધું છે. જો મિયાણી છોડી લીધું છે. મિયાણી પેલે સામું પડ્યું છે. સીડી અહીંથી સીડી પર ચડવાનું. જો સીડી છે. જો સીડી છે અહીંથી ચડવાનું ઉપર. જો હુઈ રહેવાના ગોદડા પડ્યા છે. જો ઉપર આ ઢોકવાનું ખાલી રાતે આવે રાતે ઢોકવાનું. ઝાકળ ના પડે એટલે દિવસે ચાલે. અને અહીં નીચે પણ સૂઈ રહેવાય. એ લાકડા બાંધીને નીચે ખાટલો નાખી રાતે ઉપર સૂઈ રહેવાનું. કેમ કે શિયાળ ને એવું આવે એટલે આવી કેમ્પ છે અમારે હે એટલે ચૂડો સળગાવશું. પડકા લાયા છીએ તો હવે ભૂખ લાગી થોડું પડકા ખાઈએ પછી ચાપા બનાવીએ. પથુની મમ્મી આ બાજુ જઈ છે લાકડા લેવા. થોડાક લાકડા લઈ આવીએ. જો આ લીમડા મોટા મોટા છે મારા દાદાએ વાયેલા છે મારા ખેતર. જો પથુની મમ્મી લાકડા લે છે ચા પાણી કરવા. થોડાક ઘણા થોડાક જ અમે જો પાર બાંધેલી ચારે બાજુ. તું હવે કરે એટલે હું તને બનાવી બધું એટલે હું ઉતારું. મારે બે કામ ના થાય કોઈ. જો મિત્રો અમારો દેશી હથિયાર જો દાંતેડું ભાગી ગયું એટલે એનું શરીર જેવું બની ગયું હે ને. મસ્ત હથિયાર રાતે કામ આવે. દેશી હથિયાર છે મારો. આનેથી જો સુરક્ષા માટેનો કહી દીધું. મિત્રો મેગી લાયા છીએ પડેકા લાયા છીએ. 2 પડ્યા છે. પછી ભાઈ મમ્મીએ તોડ્યા છે. ભૂખ લાગી હતી તે થોડું ખાતી હતી. પછી લાકડા લેવા જઈ કે ચા ને 2 ખાઈએ તો સારું લાગે. તપેલી લાયા છીએ. ડીશલી દૂધની થેલી લાયા છીએ. તો હવે બાકસ લઈ લઈએ. થોડુંક ચૂલું હરગાઈને હવે બનાવીએ ચા. સોયડે ના હરગાવે ચક. પેલું ભાગવું તો થોડું. અલગ ગીપ્પી નહીં પેલું અંદર મસાલો તચાઈ ગયો. બે આવી જાય અંદર.
जो खट्टी मीठी અને કેરી જેવી અલગ અલગ ચોકલેટો છે. મેગી બને તો ચોકલેટ ખાઈએ. જો મિત્રો બેઠા છીએ અને મેલી છે. ચમચી થોડું કરાય જા. જો મેગી બને રહી મિત્રો. अर्धे चढ़ी जी है 50% बाकी है तो 2 मिनट में चढ़ी जाए. बताए कि 2 मिनट में मैगी बने पर 2 मिनट में मैगी बनती नहीं. बात खोटी है. तो मैगी तैयार थी गई है. हवे उतारी लईशुं. થઈ ગઈ ને બસ લે એટલું રાખ પાણી જુએ મસ્ત લાગે. મેગી તૈયાર થઈ ગઈ છે. કરવાનું હો ને છે. જો મેગી પીરસી જાય છે હવે અને પથુભાઈ થોડું ધૂપ કરે છે. પથુભાઈ મમ્મી જો પાટણ ગયા છે. ખવેડો ટેસ્ટ કેવો હે મન કો. એડીને આયા એટલે હવે હજુ ગરમ હે. ચલો ટેસ્ટ કરો કેવો છે. હવે ઠારી જઈએ છીએ. એડીને આયા એટલે ભૂખ લાગે એટલે બધું સારું લાગે નહીં. મસ્ત બની છે પણ થોડીક પાણી ઓછું પડ્યું એટલે સેજ પીલી રહી જાડા જેવી આવી જોઈએ નહીં. હા આવી જો મસ્ત બને. પછી ઓલી પાતળી થઈ જાય એટલે મસ્ત ના લાગે નહીં. પછી બહુ પાતળી થઈ જાય એટલે મસ્ત ના લાગે. ઓલી પીલી થઈ જાય ફોદા ફોદા જેવી. ગુલાજી એટલે ફટાફટ મેગી ખાય છે. વિડીયો જો મને ના ખબર હોય આમ ને. આવો કેમ્પ છે અમારો. 10 જણા હોય એવો મોટી જગ્યા ઉપર માચડો બનાવ્યો હોય કેમ્પ. નીચે આવી જગ્યા હે. ઓલી ઓરણી તારે લઈ લેજી. આ કુવી લઈએ. હવે વિડીયો પૂરો કરીએ છીએ. તો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા કેમ્પિંગ વિડીયોમાં. બાય બાય. તું ભૂલી જાય એટલે હવે લેવા જાય છીએ. બધું ભાઈની મમ્મીની ઉઠણી ને ભૂલી ગયા કેમ્પે એટલે પાછા કેમ્પિંગ આવ્યા છીએ. પાછા કેમ્પે દેશી વાટો કહેવાય. જો આવો કેમ્પ છે અમારે નહીં. ઓઢણી ભૂલી ગયા પાછા ઓઢણી લેવા આવ્યા છીએ. ચલો ઓઢણી લઈ લઈએ. જોવા નીચે મસ્ત બેહેવું છે મસ્ત જોવા. એટલે ચૂલો પણ ઓળી દીધો છે પાણી રેડીને. ચમકી આગ બાગ ના લાગે એટલા માટે. ચલો હવે જઈએ ઘરે. દેશી બાવર દેશી બાવળ યાર. અને દાંતન મસ્ત થાય. કાચીંડો નીચે બેઠો છે. જી હે મિત્રો જો કેમ્પિંગ કરીને હવે ઘરે જઈએ છીએ. તો પાછી નદી આવી છે. મિત્રો કેવા મસ્ત ફૂલ છે.